અને આપણને અલગ અલગ વસ્તુમાં કોઈને રસોઈ બનાવતા બનાવતા ગીતો સાંભળવાની ટેવ હોય, કોઈને સિરિયલ જોવાની ટેવ હોય, કોઈને માની લો કે કંઈક આવું નવું એમ. તો એવી રીતે અલગ અલગ બધાના વિષય હોઈ શકે. તો કોનું શ્રવણ કરવું ગમતું તો હોય ને, મનને તો બધું અલગ અલગ જ ગમતું હોય. સારું કામમાં તો બગાસા જ આવે. કોઈક વખત એવી ઈચ્છા થાય કે મને ખરેખર સુષુમ્ના નાડી જ્યારે માણસની ચાલતી હોય, એ આગળ કહેશે સુખદેવજી મહારાજ, સુષુમ્ના નાડીનો એવો પ્રભાવ છે કે ત્યારે તમને સ્થિર બેસવાનું મન થાય. આગળ ઓમકાર કેમ કરવાનો એના વિશે પણ કથા આવે, ટૂંકમાં જ આપણને સુખદેવજી મહારાજ કહે છે. તો ટૂંકમાં મનુષ્ય માત્ર શું કરવું જોઈએ, કોનો જપ કરવો જોઈએ. જો સાંભળવાનો વિષય કયો છે, જપનો વિષય કયો છે, કોનું જપ કરે, કોનું સ્મરણ કરે અને કોનું ભજન કરે. બરાબર, આ બધું તો ઠીક છે, આ બધું કરવું જોઈએ. અને મનુષ્ય માત્ર શું ન કરવું જોઈએ એ પણ અમને સમજાવો. કેવી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ એ પણ સમજાવો. અને મરણના આસન ઉપર બેઠેલા મનુષ્યએ કઈ કઈ વસ્તુ કરવી જોઈએ એ તમે અમને કહો. કોઈને બાઇક લઈને જતા હોઈએ, ગાડી લઈને જતા હોઈએ, અને કદાચ કોઈ એવો અકસ્માત આપણી ગાડી આગળ કે આપણી નજર સામે થાય અને ઘરે આવીએ ને ત્યારે આપણા પગ ધ્રુજતા હોય, પાણી પણ પીવાનું મન થાય ને હાથ ધ્રુજી ગયા હોય. આવી ઘટના લગભગ આપણે અનુભવ કરેલી હશે. માની લો કે સ્વપ્નની અંદર પણ જો કદાચ કોકનું નહીં કંઈક આપણું જ કંઈક ખરાબ જોયું હોય તો પણ પસીનો છૂટી જાય. બરાબર, ત્યારે આપણી જોડે કોઈ વિચાર આવે? કશો વિચાર નહીં આવે. અહીં આગળ પરીક્ષિતજી મહારાજને 7 દિવસની અંદર મૃત્યુ છે એ નિશ્ચિત છે, અને તેમ છતાં પણ કેટલો વિવેક છે. હું શું કરી નાખીશ, મને કઈક એવું જાણતો જડીબુટી આપો. અત્યારે તો જડીબુટીઓ બહુ ચાલે છે. જડીબુટી આપો, મારે મટી જાય. જડીબુટી આપો, મને આ થઈ જાય. તો ટૂંકમાં જડીબુટી નથી માગી ત્યાં. સુખદેવજી મહારાજ જોડે માગી શકે, કારણ કે પરમહંસ છે. એને કોઈ માનો કે એને કોઈ માન અપમાન, સુખ દુઃખ, ભૂખ તરસ એનાથી કોઈ લેવા દેવા નથી. એવા પરમહંસનો ઉપાસક, પરમહંસની ગતિ સુખદેવજી મહારાજની. અને એ જયારે એવો વિરક્ત સંત કોઈ આવે, અને વિરક્ત સંત આગળ જેનું મૃત્યુ નજીક છે એવું કોઈ હોય તો એ શું માગે? મને આમાંથી ઉગારી લો, હું આ મરવું, મારે મરવું નથી. મરવું કોઈને ગમતું નથી. તેમ છતાં પણ એમને માગ્યું છે. શું કરવું જોઈએ? આમાંથી તરવાનો રસ્તો બતાવો. પાછો આવવાનો રસ્તો માગ્યો નથી, તરવાનો રસ્તો જ્યારે માગ્યો. અને ત્યારે સુખદેવજી મહારાજ એ પ્રશ્નને સાંભળ્યા એટલે પ્રસન્ન થયા અને કહે છે, વર્યાનેશ તે પ્રશ્ન. પરીક્ષિત, તે ખરેખર ઉત્તમ પ્રશ્ન કર્યો છે. કેમ? કારણ કે ગૃહસ્થના ઘરકામમાં જ ગૃહસ્થને મોક્ષ મળી જાય સ્વાભાવિક છે. મોક્ષ મળવો એ સ્વાભાવિક ક્રિયા છે ગૃહસ્થમાં. પણ એમાં 5 પ્રકારના જે પાપો થાય છે, આપણે અનેક યજ્ઞ યાગાદીમાં આપણે સાંભળીએ છીએ. કંડની, પેશણી, ચૂલી, જલ, કુંભો, તમાર્જની. જો આ 5 વસ્તુના પાપથી જો નિવૃત્તિ મેળવી લે તો દરેક ગૃહસ્થને પણ મોક્ષ પ્રાપ્ત સરળતાથી મળી જાય. તો કંડની માને કંડન કરવું, અનાજને આપણે કંડન કરીએ છીએ તે, કચરો વાળવો તે, કારણ કે એની અંદર પણ સૂક્ષ્મ બેક્ટેરિયા મરે, એ પણ આપણને દોષ લાગે. જળ ગાળીને ભરવું તે, ખાંડવું તે, દળવું તે. બરાબર છે. કંડની, પેશની, ચૂલી, જલકુંભોત, માર્જની. આ જે 5 પ્રકારના દોષો છે એ દરેક ગૃહસ્થીને લાગતા હોય છે, અને એટલા માટે થઈ અને એનું શુદ્ધિકરણ ન થાય તો એ અન્ન પણ એને નરકની ગતિ આપે છે. કારણ કે મનુષ્યની આપણે વિચારીએ કે આપણને જીવન કેટલું મળ્યું છે, તો એક સરેરાશ ગાડીએ 100 વર્ષ માનીએ, 100 વર્ષ, તો એની અંદર ઊંઘવાની અંદર કેટલા વર્ષ જાય? ઊંઘવામાં કેટલા વર્ષ જાય? અડધું તો ઊંઘવામાં જ ગયું, 50% જતું રહ્યું, તો વધ્યા કેટલા વર્ષ? 50 વર્ષ રહ્યા.
દરેક ઊંઘમાં તો દરેકને જાય જ છે, તો 50 વર્ષ એના ઊંઘવામાં જાય. હવે 50 વર્ષમાંથી માની લો કે જે 25 વર્ષ છે એ એને અભ્યાસમાં, મૂળ ટૂંકમાં એ રીતે 25-30 વર્ષ એમાં જતા રહે. એને વધ્યા છેલ્લે 25, તો એની અંદર એનું બાળકોમાં જાય જીવ, કારણ કે પછી પોતે એના બાળકોમાં રમતા હોય છે. તો કહેવાનો મતલબ કે એને પોતાના માટે કશું રહેતું નથી. પરીક્ષિતજી મહારાજ ને કહી રહ્યા છે. અને એવું કહેવાય છે, પાછા કહે છે કે મને તો પેલું કહેવાય ને, આ બધી માયાજાળમાં તો હું બંધાઈ ગઈ છું એમ. બરાબર, બંધાઈ ગઈ છું. તો બંધન કર્યું કોણે? એ બંધન કર્યું કોણે? ભગવાને કર્યું. એ બંધન કર્યું કોણે? ઇન્દુબેન જાતે કર્યું. બરાબર. અને બંધન દેખાય છે ખરું? દેખાય એ વસ્તુ ખોલી શકાય. તમને દેખાતું હોય કે આ બંધન છે, તેને ખોલી શકાય. પરીક્ષિતજીને એ સમજાવે છે કે આને ખોલવા માટે એક જ વસ્તુ છે. તમે ઘરમાં લોક મારો, ઘરને તાળું મારો, સરોજબેન સાચી વાત. તો હવે તમે તાળું માર્યું, તો લોક માર્યા પછી લોક ખોલવા માટે કઈ ચાવીની જરૂર પડે? એક ચાવીની જરૂર પડે. જેવી રીતે ખોટું ખોટું બંધન, જેવી રીતે ખોટું ખોટું એને મુક્ત કરો, તો તમે બંધન માંથી મુક્ત થઈ ગયા ને. એક જ ચાવી હોય, આમ કરીએ એટલે બંધ થાય, આમ ખોલીએ ખુલી જાય. એ શીખવાડે છે. જો શાસ્ત્રની આજ્ઞા અનુસાર મનુષ્ય જીવે, એ જ એનો સાચો લાભ છે. અને એની અંદર કઈ કઈ વસ્તુ છે? પેલું જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને ધર્મ. જ્ઞાન હોવું જરૂરી છે. કોઈ પણ આપણે ભક્તિ કરતા હોઈએ તો ભક્તિના પહેલા શું છે? જ્ઞાન. ભગવાન પ્રત્યેનું જ્ઞાન આપણને હોવું જરૂરી છે. બીજું છે ભક્તિ. નિષ્કપટ ભક્તિ પણ હોવી જરૂરી છે. અને સાથે ધર્મની મર્યાદા હોવી પણ જરૂરી છે. પછી ભક્તિની અંદર માની લો કે આપણે ત્યાં લાલજી મહારાજ છે, અને આપણે એ લાલજી મહારાજની સેવા કરવા માટે આપણે એમ તો કે બાળક, ઘણા એવા ઉદાહરણો આવે છે કે બાળક ભૂખ્યું તરસ્યું થાય તો હું કઈ બેનો નાવા જાય કે મારા બાળકને ખવડાવવું છે? ના એમ. તો એવી રીતે કૃષ્ણ એ બાળ સ્વરૂપ છે, એને જમાડી શકાય. તો કહેવાનો મતલબ કે ધર્મની ઉપરવટ થઈ ગયું. ધર્મ એવી આજ્ઞા આપતું નથી. ધર્મ કહે છે કે શૌચ ક્રિયા પવિત્રતાને તો જાળવવી જ રહી તો જ ધર્મ છે. બાકી તો એરે ઘેરે નથું ઘેરે સબ કર લેંગે ये सब. આ તો પેલો કહેવાય ને કે સરળતાનો ધર્મ આપણે પકડ્યો. તો કહેવાનો મતલબ કે મર્યાદા. એ પરીક્ષિત, જે મનુષ્ય અભયપદ પામવા ઈચ્છે છે તેને તો સર્વાત્મા સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ કરવું જોઈએ, એમનું સ્મરણ કરવું જોઈએ અને એમનું જ કીર્તન કરવું જોઈએ. ભગવાન કૃષ્ણનું જ સ્મરણ અને કીર્તન આ કેવલ પરમાત્મામાં જ. કારણ કૃષ્ણમ વંદે જગતગુરુ. એટલા માટે જો પરીક્ષિતજી, હું પોતે નિર્ગુણનો ઉપાસક છું. મેં પણ અત્યાર સુધી જે પૂજા કરી, જેમાં મારી શ્રદ્ધા છે તો એ નિર્ગુણની છે. તેમ છતાં પણ હું તમારી આગળ બેઠો છું તો સગુણ સાકાર પરમાત્માની કથા કહેવા માટે. તો કેટલી માધુર્ય હશે કે એ જે મારી શક્તિ, જે મારું જ્ઞાન, એ કેવલ અહમ બ્રહ્માસ્મિ અથવા દરેક જગ્યાએ ભગવાનનો વાસ છે એ હેતુથી ચાલવા વાળો, દરેક કણ કણમાં, અણુ અણુમાં મને પરમાત્માના દર્શન થાય, અને તેમ છતાં પણ હું સગુણ સાકારની તમારી આગળ કથા કહેવા માટે બેઠો છું. તો એનું પણ કારણ છે. કારણ કે એમની જે લીલાઓ છે એ મારા હૃદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષી લે. જેવી રીતે લોહી ચુંબક છે લોખંડને કેવી રીતે આકર્ષી લે છે, એવી રીતે ભગવાનની જે બાળ લીલાઓ છે એ મને આકર્ષે છે. અને એ જ કારણ છે કે મેં આ પુરાણનું અધ્યયન કર્યું છે. કારણ કે આ ભગવાન એવો છે કે જે શુદ્ધ ચિત્ત વૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અત્યંત પ્રેમ સાથે ઘણી જલ્દીથી પરોવાઈ જાય છે.
કૃષ્ણ એવો છે જેની બાજુ સરળતાથી આપણે એમના શરણમાં જતા રહીએ, કારણ કે એમના એટલા બધા ઉપદેશો છે, એમનું ચરિત્ર એવું છે, એમની સાંભળવાની કથાઓ એટલી બધી છે, અને એટલા બધા તમને ઘણા બધા તમે જોશો તો અત્યારે કલયુગના પણ ભક્તોના ઉદાહરણો આપણને જોવા મળશે. બરાબર છે. બહુ દૂર ન જઈએ તો ડાકોરની અંદર પણ આપણે કથા સાંભળીએ છીએ. બરાબર. ભોળાનાથજીને જ મળ્યા, ગંગાબાઈની જે તુલા હતી એમાં તુલસીના પત્રે તોડાયા અને ઉમરેઠ આગળ દાંતણ કરવા માટે લીમડાની એક ડાળ તોડી અને એ મીઠી બની ગઈ. લીમડાની એક ડાળ મીઠી હોરણ છોડ રંગી, એ રણ છોડ. બરાબર છે. તો એવા અનેક કથાઓ તમને મળશે જેનાથી તમારી શ્રદ્ધા પણ પુષ્ટ બનશે. જે મનુષ્યો આ લોક કે પરલોક કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખે છે, એવું નથી કે પરલોકની વાત છે, માની લો કે આ લોકમાં જ ઘણા એવું જોઈએ કાધું એટલું કાધું, બરાબર, અત્યારે ખાવા બેઠેલા અત્યારે ખાવાની વાત, પછી હું થશે ને એ વાત નહીં. તો જીવી રહ્યા છે અત્યારે જીવી રહ્યા છીએ, પછી કોણે જોયું છે? પછી કોણે જોયું છે? કોઈ જોયું નથી. તો પછીની વાત શું કરવાની? અત્યારની જ વાત કરો. તો આ લોકો પણ જેનું સુધારે છે, પરંતુ પરીક્ષિત ન દેખાય એ બધી વસ્તુઓ નથી હોતી એવું જરૂરી નથી. તમને ન દેખાય એનો મતલબ એ છે કે એ વસ્તુ છે જ નહીં. તમને પવન દેખાય છે? દેખાય આપણને? વાયુ દેખાય છે? નથી દેખાતો. તેમ છતાં તો એ છે તો ખરો જ. તો એવી રીતે ઘણી વસ્તુ પડદાની પાછળ હોય એ પણ ન દેખાય. આમ પાછળ શું છે આપણને ખબર પડે? નહીં પડે. પણ એનો પડદો હટાવીએ તો સરળતાથી જોઈ શકાય. એટલા માટે આ લોકમાં માની લો કે આ લોકમાં જેને ઈચ્છા છે મારે આટલા ભોગ ભોગવવા છે, આવું છે, તેવું છે, ઘણું બધું મેળવવું છે, તો એના માટે પણ કૃષ્ણ. અને પરલોકની જે આશા રાખી રહ્યો છે, જેને પરલોક ગમન કરવું છે, એને વિચાર કર્યો કે મેં અત્યારે 60 વર્ષ આ જિંદગીને આપી દીધા, બહુ છે. દરેક વસ્તુઓ માટે આપણે થોડા થોડા પૈસા નક્કી કરેલા હોય, આપણા ઘરના બજેટ પ્રમાણે નક્કી કર્યા હોય કે આટલા પૈસા છોકરાઓ પાછળ, આટલા પૈસા એમની પાછળ, અને આટલા પૈસા કદાચ આપણને આંખ બતાવે આપણી જોડે મુઠ્ઠીમાં જોઈએ, એમ બેટા આપણી જોડે માંડવા આવવા જોઈએ. આ બધી વ્યવસ્થા કરવી જ પડે. તો આજે આપણે ભાગ કર્યા એ આ જીવન ના કર્યા. અહીં જીવવા માટેના આપણે આગમચેતી બન્યા, એમ આગમચેતી બની અને આ જીવન સુધાર્યું. તો પરલોકનું જે જીવન છે એ પણ કંઈક તો છે. તો હવે એને પણ સુધારવા માટે શું કરે? એટલા માટે આગળ કહે છે, કારણ કે મનુષ્યનું વર્ષો લાંબુ આયુષ્ય પણ અજ્ઞાનમાં જ વ્યર્થ વીતી જાય છે. અત્યાર સુધીના આપણે દિવસો કાઢ્યા તો બધા તો નીકળી જ ગયા, હવે પાછા આવે નહીં. ગમે એટલા કરોડો રૂપિયા આપીએ તેમ છતાં પણ આ પગથિયું ચડીને અંદર બેસી ગયા, હવે પગથિયું ચડવાની ક્રિયાઓ આવે નહીં. કેમેરામાં યાદો રહી જાય, બાકી કશું થાય નહીં. તો કહેવાનો મતલબ કે જે ગયું છે તો ગયું છે, એ બધું વ્યર્થ વીતી ગઈ છે. પણ હવે આવી જયારે વાત કરતા હોય કે આટલો બધો વ્યર્થ સમય જતો રહ્યો, ત્યારે પરીક્ષિતજી મહારાજને કેવું થાય? મેં તો મારા જીવનના ઘણા બધા વર્ષો કાઢી નાખ્યા છે, તો હવે અને હું તો જયારે મોત આવ્યું છે ત્યારે જ બેઠો છું ભાગવત ના ચિંતનમાં, ભાગવતની કથામાં. સામે સુખદેવજી મહારાજ છે. ત્યારે સુખદેવજી મહારાજ જાણે કે કહી રહ્યા હોય કે પરીક્ષિત, એવું ના વિચાર કે તારી જોડે સમય નથી, તારી જોડે સમય ઘણો છે, પર્યાપ્ત છે. તો કે કઈ રીતે? કે જેવી રીતે ખટવાંગ રાજાનું આયુષ્ય 48 મિનિટનું મુહૂર્તનું બચ્યું હતું. 48 મિનિટ, મુહૂર્તમાં 48 મિનિટ આવે, ચોઘડિયામાં 1.5 કલાક આવે, 90 મિનિટ આવે. 48 મિનિટનું જ્યારે એમને આયુષ્ય બચ્યું હતું, જ્યારે દેવો જોડે યુદ્ધ કરવા ગયા, દેવોનો વિજય થયો, એમની સહાયતા કરવા માટે અહીંથી પણ ત્યાં જવાની એ આપણા રાજાઓ જતા, સૂર્યવંશીરા. તો એ સમયમાં જીતીને આવ્યા. એટલે દેવો છે ને એ ભૂતકાળ ભવિષ્ય આ બધું જાણી શકે. તો ખટવાંગ રાજાએ કહ્યું કે મને એ બતાવો કે મારું મૃત્યુ ક્યારે છે. અને ત્યારે કહ્યું કે તમારું મૃત્યુ એક મુહૂર્ત પછી છે, 48 મિનિટ પછી. તૈયારીમાં ભોગ ભૂમિ કઈ છે? સ્વર્ગ છે. જેવી રીતે તમારી જોડે જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી તમે કોઈ સારી હોટલમાં ગયા છો, તો એ તમને રાખશે ક્યાં સુધી?
જ્યાં સુધી તમારા ખિસ્સામાં પૈસા હોય ત્યાં સુધી અને પૈસા પૂરા થાય એટલે કાઢી મૂકશે. તો એ શું થયું? તો ભોગ કર્યો ને આપણે, કે આપણો જે પૈસો હતો એનો વાપર્યો, એટલે જયારે પૂરો થાય ત્યારે કાઢી મૂકે. તો સ્વર્ગ એ શું છે? સ્વર્ગને આપણે શું કરીએ? સ્વર્ગમાં ગયા મતલબ સ્વર્ગ વસ્તુ શું છે, મોક્ષ વસ્તુ શું છે એ આપણે સમજીએ ને. સ્વર્ગમાં ગયા મતલબ શું થાય? સ્વર્ગમાં જાય ને જે, એને અનેક પ્રકારના વૈભવ પ્રાપ્ત થાય. બરાબર, અનેક પ્રકારના વૈભવ પ્રાપ્ત થાય. હવે વૈભવ શાના થકી મળે? તો કે જે પૃથ્વી પર એને સારા કામ કર્યા છે એના થકી. બરાબર, હવે એના થકી એને શું મળે? તો કે એને સ્વર્ગ મળે. પરંતુ એને કરેલા જે પુણ્ય છે એ વપરાતા રહે, અને જયારે પુણ્ય એના ક્ષીણ થઈ જાય ત્યારે પાછો આ ભટાટવીમાં ફરવા માટે આવી જાય, સ્થિર બની શકે નહીં. એટલા માટે સારૂપ્ય મુક્તિની ઉપાસના. એટલા માટે આપણે કહીએ છીએ કે અદ્વૈતમાં માનીએ, આપણે છીએ એ સમુદ્રમાં જતા રહીએ. એક સમુદ્રની અંદર જયારે બિંદુ જાય ત્યારે એને કાઢી ન શકાય. એવી રીતે મારો જે આત્મા છે પરમાત્માની અંદર લીન થાય, એ ભાવને અદ્વૈત ભાવ કહીએ. મારો આત્મા ક્યાંય ભટકે નહીં. એ ભોગ ભોગવવાને પાછું આવવાનું, પાછું હતું એનું પાછું ઠીક સુધીની ક્રિયાઓ, તો આ બધું વારંવાર મનખો મળતો નથી. અને જ્યારે એ ભોગ ભૂમિ છે સ્વર્ગ, એટલે સ્વર્ગમાંથી આવ્યા ક્યાં? તો કે કર્મભૂમિ. કર્મભૂમિ કઈ? પૃથ્વી. બરાબર છે, અહીં કરેલા કર્મ છે. કારણ કે ભગવાને પણ કઈક કર્મ કરવા હોય તો પૃથ્વી પર આવવું પડે. આ કર્મભૂમિ છે. આ કર્મભૂમિ છે. એટલા માટે ખટવાંગ રાજા પાછા આવ્યા. બધું જ જે હતું એમાંથી પોતાનું મનને હટાવી લીધું, સંતાન વગેરે માંથી હટાવી કેવલ ને કેવલ ભગવાનમાં મન ફરવ્યું, એમનો મોક્ષ થઈ ગયો. બોલો રાજા, તમારી જોડે કેટલા દિવસ? 7 દિવસ. ખટવાંગ રાજા જોડે કેટલા હતા? હા, આપણે પેલા કોકને દર્દીને ત્યાં જઈએ ને પૂછવા માટે, એટલે આપણે કહીએ એમ શું થયું? એમ તો કે આ તકલીફ થઈ. એમ એ તો અમારે ફલાણા નથી ને, તે બિચારો દવાખાનાથી ઘરે આવતો તો પાણી માંગવા, પાણી ભરવા ગયા ને ત્યાં તો પેલો ગેસ થઈ ગયો. એમ તમારાથી જેટલી તકલીફ તો નહોતી, જેમ થોડી ઓછી હતી, પણ ઘરે આવ્યો, પાણી માંગ્યું, પાણી ભરવા બહાર ગયા, અહીં આગળ ભાઈ તો જય સિયારામ થઈ ગયા. તો ત્યારે મતલબ કે પેલો જે ખાટલા પડ્યો એને શું થાય કે હું તો બચવાનો જ નહીં, આપણે પાણી ચાકરી માંગવાના રહેતા છીએ નહીં. એટલે આપણે શું કરીએ? બીવડાઈએ એમ. કદાચ એવું કહીએ આપણે જઈને, ઓ બાપા શું કેન્સર છે? કશું નહીં, અમારે હમણાં એક અમે જોયું ને, તો કે પેલા ભાઈ હતા તેમને તો પેલું કહેવાય ને કે છેલ્લા લેવલનું કેન્સર, ગયા મટી ગયા. ત્યારે એમ કેમ 4 ભેંસો ચારવા જાય, બરાબર, ઘણો પૈસા કમાય છે. આવું કહીએ તો એને એક હિંમત મળે. બરાબર છે, તો એને હિંમત મળે એટલે એને જીવવાની પણ ઈચ્છા થાય. તો અહીંયા આગળ પરીક્ષિતજી મહારાજને જે મનોરથ છે નીચા ન પડી જાય, એટલે સુખદેવજી મહારાજ ગુરુ છે, તો ગુરુ શું ધ્યાન રાખશે? બંને ધ્યાન રાખશે કે જે શિષ્ય બેઠો છે એનો મનોરથ પણ નીચો ન જવો જોઈએ, એ પણ ઊંચો રહેવો જોઈએ. બરાબર છે. એટલા માટે ખટવાંગ રાજાનું ઉદાહરણ આપ્યું છે અને કહે છે કે જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે ગભરાવાની જરૂર છે નહીં. એ શું કરશે? શું તમારું મૃત્યુ છે એ નિશ્ચિત છે, પણ એનાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે તમારે 7 દિવસ બાકી સુનીને રાજ પ્રસન્ન થયા. જ્યારે આવું કહ્યું કે તમારે 7 દિવસ બાકી છે, બરાબર છે, એટલે પરીક્ષિતજી મહારાજને થયું ઘાસ, હવે વાંધો નહીં. એમ પેલા મને જો 48 મિનિટમાં કદાચ મળી ગયું હોય તો મારે તો હજી 7 દિવસ બાકી છે. અને ત્યારે રાજા કહે છે, રાજા કહે છે કે બ્રહ્મણ, ધારણા કયા સાધનથી કરવી, તેનું સ્વરૂપ શું છે જે મનુષ્યનો મેલ દૂર કરી દે? મનુષ્યમાં મનમાં જે મેલ છે એને દૂર કરવા માટેની સાધના કઈ છે? અને ત્યારે કહે છે, જીતાસનો જીતાશ્વાસો
જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મનઃ સંદોરયત્યા. એવું કહે છે કે પ્રથમ તો એને આસન જીતવાનું છે. જીતાસનો, આસનને નહીં જીતે તો ક્યાં જશે? એટલા માટે જેવું પણ આસન મળે પણ એ આસન જીતે. આસન જીતવાથી જ એને આગળની સિદ્ધિ પ્રાપ્ત થશે. એટલે પલાઠી વાળીને કે માની લો કે પહેલા જે રીતે અભ્યાસમાં આવે રીતે પણ ભગવાન આગળ બેસતા શીખે. બરાબર? એ પેલું જીતાસન. પછી જીતા શ્વાસો, શ્વાસ ઉપર વિજય મેળવવો. આપણે તમને જે શ્વાસ મળ્યો છે ને મફતનો નથી, બહુ કિંમતી છે. કારણ કે ભગવાન છે ને મિનિટ ને કલાક ને આયુષ્ય નક્કી કરતા નથી, એ શ્વાસ નક્કી કરે છે. એક પણ વધારાનો શ્વાસ લેવા દેતો નથી. પછી આઈસીયુમાં રાખ્યા હોય ગમે એટલા એ કરે તેમ છતાં પણ એક પણ શ્વાસ એ વધારાનો આપતો નથી. એટલા માટે જીતા શ્વાસો, શ્વાસને જીતો. હવે શ્વાસને જીતવું મતલબ તો કે જ્યારે આપણે કોઈ પણ કામ કરી રહ્યા છીએ, માની લો કે ઘણી વખત એવું થાય કે આપણને કોઈ ઉપર ગુસ્સો આવી ગયો છે, બહુ ભયંકર ગુસ્સો આવી ગયો છે, તો પ્રાણાયામ કરી લો. તમારું મન બહુ વિચલિત બન્યું છે, પ્રાણાયામ કરી લો. તમને બગાસા આવી રહ્યા છે, આંખમાંથી પાણી આવી રહ્યું છે, બેચેની લાગે છે, કશું ગમતું નથી, કશું આમ તેમ કઈ ઘરના કામમાં કોઈ મન નથી લાગતું, એટલે આકાશ તત્વ વધી ગયું છે શરીરમાં. બરાબર છે? અથવા પૃથ્વી તત્વ વધી ગયું છે. પૃથ્વી તત્વ વધી ગયું છે તેના માટે શું કરીશું? તો કે આપણે જે આ ડાબું નસકોરું છે આપણું, બરાબર છે, ડાબું નસકોરું કયું થશે? આ ડાબું નસકોરું થયું તો આ ડાબા નસકોરો જે છે તે ઈડા છે ને એ નાડી ઉપર વિજય પ્રાપ્ત કરીએ તો પણ આપણને આજે બેચેની લાગી રહી છે, આંખોમાંથી પાણી આવે છે, બગાસા આવે છે, કોઈ કારણ વગર જ આવે, ચાય પીને આવ્યા છે, ખાવાનું સરસ ખાઈ લીધું છે, ઊંઘવાની પર્યાપ્ત ઊંઘ પણ લઈ લીધી છે, તેમ છતાં પણ આ બધું થાય છે. વાદળ આવે ને એટલે થોડું મન બેચેન લાગે છે. તો વાદળ આવ્યા એવું લાગે ને ત્યારે આ ક્રિયા કરવી જોઈએ. પ્રાણાયામ, એક નસકોરાથી શ્વાસ લઈએ, એને થોડી વાર રોકીએ અને પછી ધીમે રહી અને વિરુદ્ધ દિશાનું જે નસકોરું છે એમાંથી કાઢીએ. એટલા માટે કોઈ પણ પૂજા પાઠ કરતા પહેલા પ્રાણાયામ જરૂરી બતાવ્યો છે. એટલે પેલું આસન જીતવું, બીજો શ્વાસ જીતવો, અને ત્રીજું બીજું છે જીત સંગો. એટલે જેની ઉપર આસક્તિ હોય ને એ વસ્તુ ઉપર પણ વિજય મેળવવો. બરાબર? તો ત્રીજી વસ્તુ કઈ છે? આસક્તિ. જીત સંગો, સંગ જે છે તે. તો સંગમાં કેવું છે કે તમે જ્યારે પણ ધ્યાનમાં બેઠા હો ત્યારે ત્રીજી વસ્તુ જે અનાયાસે તમારા સ્મરણમાં આવે છે તેને કહેવાય છે આસક્તિ. ત્રીજી વસ્તુ જે અનાયાસે તમારે યાદ નથી કરવી તેમ છતાં પણ એ આવી જ જાય છે તો એને કહેવાશે આસક્તિ. એની ઉપર પણ વિજય પ્રાપ્ત કરવો અને સાથે પોતાની ઇન્દ્રિયો ઉપર પણ વિજય પ્રાપ્ત કરવો. આ બધા પગથિયા છે. એક પગથિયા પછી જ બીજું પગથિયું આવે. આપણી ઉંમર થઈ ગઈ હોય, વરસાદ પડ્યો હોય, પછી જવાની કેમ ન હોય, 16 વર્ષના કેમ ન હોય, કૂદી ચડવા જઈએ તો પડી જવાય. એટલા માટે એક પગથિયા પછી જ બીજું પગથિયું લેવું જોઈએ તો તમે એની પર વિજય મેળવી શકો. પણ આસન ન જીતી હોય, શ્વાસની ક્રિયાઓ ન જીતી અને તમારા બધામાંથી મન હટાયેલું, કોઈ દિવસ હટે નહીં. એ તો ભરાતું જ જાય આખું. જેને ભૂલવાનો પ્રયત્ન કરો છો એનું 24 કલાક મન મનાવ લેવો છો તો પેલું જે ભૂલવાની જગ્યા ઉપર દ્રઢ વધારે બનતું જાય એટલે છૂટે નહીં. જ્યારે આવી રીતે બધી વસ્તુઓ ઉપર વિજય મળે અને પછી જે બુદ્ધિ વડે કેવલ ને કેવલ ભગવાનના સ્વરૂપની અંદર અર્પિત કરવામાં આવે, ભગવાનના સ્વરૂપના દર્શન થાય અને બધી વસ્તુ એને અર્પણ કરવામાં આવે, સાથે મોટામાં મોટું આ જે વિશેષ રૂપ દ્રશ્યમાન સ્થૂળ વિરાટ બ્રહ્માંડ છે તે જ વિશ્વરૂપમાં ભૂત ભવિષ્ય વર્તમાન સમયમાં દેખાઈ રહ્યું છે. આ બ્રહ્માંડના રૂપમાં રહેનારો વિરાટ પુરુષ પૃથ્વીના જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રકૃતિ આ 7 આવરણોથી ઘેરાયેલો છે એને વિરાટ પુરુષ કહે છે. આ જે પ્રકૃતિ છે ને એ જ પરમાત્માનું ભગવાનનું સ્વરૂપ કયું છે? તો કે આ જે વિરાટ સ્વરૂપ આપણે આગળ જે દેખાઈ રહ્યું છે
આ જે પણ પૃથ્વીમાં જેટલું પણ તત્વ દેખાઈ રહ્યું છે એનાથી ઘેરાયેલો એક જે છે એને વિરાટ પુરુષ કહેવામાં આવે છે. અને પુરુષ જે છે તે કેવળ ને કેવળ નારાયણ માટેનો શબ્દ છે, એને બીજા કોઈ સાથે જોડી શકો નહીં. મહાદેવ ને પુરુષ ન કહી શકાય, પુરુષ તત્વ સાથે સંબોધન એમને આપશે નહીં. પણ આપણે એમ કહીએ કે પુરુષોત્તમ મહિનો એટલે ભગવાન વિષ્ણુનો મહિનો. તો ટૂંકમાં જ્યાં પુરુષોત્તમ શબ્દ આવશે ત્યાં કેવળ ને કેવળ ભગવાન વિષ્ણુનો અર્થ એટલે કે નારાયણનો અર્થ જશે. ત્યારબાદ આ પ્રમાણે જેટલા પણ પાતાળ વગેરે છે એ સાથે જે 14 લોક છે તે આ બધું જ પરમાત્માના જ સ્વરૂપનો એક ભાગ છે. અને એવી રીતે ભગવાનના આગળ કહે છે લજ્જા એ ઉપરનો હોઠ છે. ભગવાનનો લજ્જા શર્મા હોઠ છે અને લોભ એ નીચેનો હોઠ છે. એટલે કોઈ દિવસ લોભ તમે ભૂલી શકવાના નથી. કોઈ એવું વિચારતો હોય કે હું લોભ ન જ કરું તો એ શક્ય હોતું નથી. કોઈ વ્યક્તિ લોભી ન હોય એવું બની શકે નહીં. કાં તો પૈસામાં લોભી હોય, કાં ભગવાનનું નામ લેવામાં લોભી હોય, કાં કંઈક નો કંઈક એવો ગુણ હોય જે લોભ તત્વ સાથે જોડાયેલો હોય. અને ધર્મ છે આગળનો ભાગ છે અને અધર્મ છે પાછળનો ભાગ છે. ખ્યાલ આવ્યો? આપણે કહીએ છીએ કે ધર્મ કી જય હો અને અધર્મ કા નાશ હો. તો અધર્મ એ શું છે? ભાગવત અનુસાર પણ અધર્મ એ ભગવાનની પીઠ છે. તો પીઠ નાશ પામે તો ચાલે? ના ચાલે. કરપાત્રજી મહારાજનું આપેલું બરાબર છે. તેની પાછળનું તાત્પર્ય એવું બતાવે છે કે નાશ થવો એટલે નાશ થવાનો મતલબ એવો નથી કે પૂરું થઈ જવું. મતલબ એવો છે કે સતયુગ વગેરેમાં પણ આ બધા ગુણો બધું હોય જ. જો શરીર છે ને, શરીરની અંદર માની લો કે શ્વાસ અંદર જ રહેલો છે, ગેસ પણ અંદર જ રહેલો છે, કશું બહાર આવતું નથી. પણ 5 વાયુમાં કોઈ એક વાયુ જ્યારે વધી જાય ત્યારે આપણને તકલીફ ખબર પડે, અથવા એ ઘટી જાય તો પણ આપણને ખબર પડે કે હવે થોડું પાણી ઘટી ગયું છે એમ. તો એ માની લો કે કોઈક વાયુ વધી ગયો છે કે ગેસ થઈ ગયો છે તો પણ અકળામણ આ તે બધા અંદર આવી જશે. પણ જે સારો ગુણ છે એટલે કે ધર્મ કી જય હો, મતલબ કે ધર્મ છે ને, ધર્મ એ વધી જાય. જ્યારે ધર્મ વધે એટલે અધર્મ શું થાય? ઘટી જાય. બરાબર છે? તો અધર્મ ઘટી જાય. નાશનો મતલબ ત્યાં શું સમજવાનો છે કે અધર્મ છે તે ઘટી જાય. એનો નાશ ન તો ભગવાન કરે છે અને ન કરવા દે છે. અધર્મ હોય, પાપી અને પુણ્યશાળી બંને રહેવાના જ છે. તો પછી ભગવાને બનાવ્યા જ ન હોત. બરાબર છે? તો મતલબ એ છે. આવી રીતે આ જે પણ દેખાઈ રહ્યું છે, અપ્સરાઓ વગેરે, 7 સ્વરો વગેરે, સ્મૃતિ વગેરે, આ બધું જ ભગવાનમાંથી જ નીકળેલું છે, કશું બહારથી નીકળેલું નથી. અને માટે થઈ અને હે પરીક્ષિત, જે તમને જે પણ તમારી નજરની સમક્ષ આવે છે તે કેવલ ને કેવલ પરમાત્માના સ્વરૂપ તમારે સમજવાના છે. અને આગળ કહે છે સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ વિશેની વાત કરે છે. અને ત્યારે સુખદેવજી પરીક્ષિતને કહે છે, બ્રહ્માએ ધારણા કીધી, તેના પુણ્ય પ્રભાવે કરીને બ્રહ્માએ સૃષ્ટિ કીધી. સ્ત્રી પુત્રને સ્વર્ગ સુખની લાલચથી જે કર્મ કરે તેમાં સુખ ના આવે સપને, નિષ્કામ ભક્તિ સુખરૂપ અરે. કહેવાનો મતલબ કે સુખદેવજી મહારાજે જે પરીક્ષિતને કહ્યું છે કે બ્રહ્માએ ધારણા કીધી, બ્રહ્માજીને ઈચ્છા થઈ કે આ સૃષ્ટિની હું ધારણા કરું, પણ એ સૃષ્ટિની અંદર પોતે ન ફસાઈ જાય માટે થઈ અને એમને વેદ આપ્યો છે. કારણ કે જે કર્મ કરવા જઈએ તે કર્મની અંદર બંધનની શક્યતા રહેલી છે. તેમાં સુખ ના આવે સપને, નિષ્કામ ભક્તિ સુખરૂપ અરે. અને એ નિષ્કામ રહે માટે થઈ અને એમને વેદ વેદાંતનું જ્ઞાન આપ્યું છે. અને ત્યારબાદ આગળ કહે છે, કનક કીર્તિને કામિની ઉપર ઉપરથી સુખકારી,
અંતરથી અનુભવ કરે તો ત્રિવિધ તાપો દુઃખકારી. આ જે ત્રણ વસ્તુઓ છે ને એ આપણે ભાગવત ના ચિંતન અનુસાર કનક કીર્તિને કામિની. કનક માને સોનું, બરાબર. કીર્તિ એટલે વધારે પડતી પ્રતિષ્ઠિતા, વધારે પડતું નામ. અને કામિની આ જે છે સ્ત્રી પ્રત્યેની આસક્તિ. આ છે એ તમને ઉપર ઉપરથી બધું સારું લાગે, પરંતુ અંતર અનુભવ કરે તો ત્રિવિધ તાપો દુઃખકારી. આને જ આ બધી વસ્તુઓ વિટાય છે. ત્રણ જે તાપ છે, આધિ દૈવિક, આધિ ભૌતિક ને આધ્યાત્મિક, આ બધા તાપો એને વળગે છે. જ્ઞાની એ ભોગ્ય ઈચ્છા કેરી, વાસના ત્યાગી ને રહેવું, જેટલાથી નિર્વાણ થાય તેથી અધિક કઈ ન લેવું. તમારેથી જેટલું ઘર ચાલતું હોય, આ ભાગવતમાં તો એવું કહે છે કે માની લો કે તમારે ઊંઘવું છે, તો ઊંઘવા માટે જમીન આપી છે, તો પથારીની શી જરૂર છે? જમીન તો આપેલી જ છે ભગવાને, તો પથારીની શી જરૂર છે? પહેલો પ્રશ્ન એ. બીજો, આપણે ઓશિંકું લઈએ, ઓશિંકામાં થોડું પાછું રૂ એવું રાખીએ, એમ કે એકદમ એવું હોય તો મસ્ત ઊંઘ આવે. તો આગળ શું કહે છે? અહીં આગળ એ પણ આવશે, સૈયા માટે શ્રમ નવ લેવો, પૃથ્વી રૂપી સૈયા કરવી, બેવું હાથનું કરવું ઓશિંકું. ઓશિંકું કરવું હોય તો બે હાથનું કર, તારે શું ઓશિંકાની જરૂર છે? ખોટી હાય હાય કરી ગયો છે. પછી કહે છે ખોબેથી પાણી પીવાય, વાસણ કુસણ નું કામ નથી. હવે પાણી પીવા માટે તું આમ તેમ ફરી રહ્યો છે, આ ગ્લાસ લાવો તે લાવો, અરે ખોબાથી જ પી લે ભાઈ. આપ્યો છે ખોબો, ભગવાને જ આપેલું છે, એનાથી કામ કરી લે. વલકલ કેલા વસ્ત્ર બનાવી, દેહોચ્છાદન કરવું નથી. તું એવું આ રેશમી કપડા પહેરવાના, મને તો પેલું આમ ને ઓનલાઈનમાં 2 માં મળશે, 3 માં મળશે, ડિસ્કાઉન્ટ મળશે, આ બધા પડ્યો છે, બરાબર. ભગવાને બધા પહેલથી વલકલ વસ્ત્ર આપેલા છે. આપણા માટે તો ખાસ કહે છે કે એટલો બધો વસ્ત્ર પ્રત્યે પણ મોહ રાખવાની જરૂર નથી, બરાબર. જો જળને માટે નદી સરોવર, જળ છે એમ પાણી જરૂર પડે છે, તો પાણી કેટલું મફતમાં મળી જાય છે આપણને, નદી સરોવર વગેરે. વિચાર કરો, એ વેચાતું મળે છે તો આપણે કેવું કાઢવું પડે. અત્યારે ઓક્સિજનની આપણે ખબર પડી કોરોના કાળમાં કે ઓક્સિજનનું શું મહત્વ છે. ખ્યાલ આવ્યો? જયારે કોરોના કાળ આવ્યો ત્યારે આપણે સમજ્યા, કોરોના કાળ જતો રહ્યો એટલે પાછું આપણે ભૂલી ગયા. અને બીજું, તું ઘર બનાવવા માટે આટલા રૂપિયા આટલા એ કરે છે અને પાછું એમાં ફસાય છે, તો તારા માટે ગુફાઓ કઈ બંધ કરી નાખી છે સરકારે? હે, એ પણ કહી રહ્યા છે, પહાડ ગુફા ઘરને સાથે. હે, ઘરના બદલે ખાતામાં તું ગુફાઓનો ઉપયોગ કરી લે. જો તારે જીવન જ એવી રીતે જીવવું છે, અને પાછું ખાવાનું બનાવવામાં 2 કલાક તું બગાડી રહ્યો છે, તો ફળફળાથી પાંદડા કયા નથી. એટલે તું એવું તો કહેતો જ નહીં કે ભગવાને તને સમય. બાપા કામ એટલું છે મહારાજ, ઘણી એ ભક્તિ કરવી છે, પણ આમાંથી નવરી પડું તો ને એમ. એટલે આ જે નવરી ન પડું ને એના બધાના માના છે. તો એની અંદર આપણા ગુરુદેવ કો ભાગવત કહીએ તો આ બધા એ જ બતાવી રહ્યા છે કે આ બધા બાનાના આપણા જવાબો છે. પેલા ગેસ નહોતો, ચૂલા ઉપર ખાવાનું કરતા તો એ બધા રાજીપો હતો, બરાબર છે અત્યારે. અને બીજું એ તું કહી રહ્યો છે કે આ કામ ના કરીએ ખાઈએ શું મહારાજ? કામ ના કરીએ તો ખાઈએ શું? કામ તું ક્યારે નો કરે છે? વિચાર કર. કારણ કહે છે દાંત નહોતા ત્યારે પૈયે દીધું, ત્યારે દાંત નહોતા અને તું આવી ગયો, તું વ્યવસ્થા કરીને આવ્યો તો બેંક બેલેન્સ તારું હતું કશું, તેમ છતાં પણ તું આવ્યો તો દૂધ પણ આવી ગયું, માને પૈયે માને દૂધ આવી ગયું, તો ખવડાવવા માટે જોઈએ ને. તો ભગવાને કેટલી ચિંતા કરી? બહુ ચિંતા કરી. હવે શું ભૂલશે તે તુજને, બરાબર. ઈશ્વર પર રાખી ભરોસો, પ્રેમ કરી હરિ ભજને. જો તારું આટલું બધું ધ્યાન રાખતા હોય, એ ભગવાન તારા આવતા પહેલા તારા ખાવાની વ્યવસ્થા કરતા હોય, તું જીવે છે તો તું જીવતો હોય ત્યારે પણ અનેક સંતો દ્વારા તને સારું જીવન માટે પ્રેરણા કરતો હોય, આ ભગવાન શું તને નિરાશ કરશે? ખાલી તું એકવાર વિશ્વાસ રાખી જોઈએ, એવું કહે છે. વિશ્વાસ બહુ મોટી વાત છે. વિશ્વાસ વગર કોઈને કશું મળતું નથી. એક કાકા હતા, એમને કાકાને 2 દીકરાઓ હતા.
બે દીકરાઓ હતા, બે દીકરાઓને મોટા થયા, થયું. તો કાકા ગંગા નદી બિલકુલ નજીક પડે, લગભગ માની લો કે 20 કિલોમીટર જેવી પડતી હશે. 20 કિલોમીટરની ગંગા, અને અહીં આગળ એના બે દીકરાઓ, એની માં બધા હતા, અને એ પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા હતા. અને કાકાને કંઈક રોગ થયો, કાકા મરી ગયા. એ મરી ગયા એટલે હવે બાપજી 11મું 12મું 13મું તો કરવું જ પડે. કર્યું, બધું થયું. અસ્થિઓ તો કે જ્યારે મરતા હતા ત્યારે મને કહી ગયા હતા મારી અસ્થિઓ ગંગામાં પધરાવજો. બરાબર, મારી અસ્થિઓ ક્યાં પધરાવજો? ગંગામાં. ગંગા સિવાય ક્યાંય મારી અસ્થિઓ પધરાવતા નહીં. એટલે જ્યારે કોઈની છેલ્લી ઈચ્છા હોય તો બધા ઈચ્છા રાખે કે આપણે એમની છેલ્લી ઈચ્છા આપણે પૂરી કરીએ. અને અત્યારનું કાનૂન પણ, અત્યારનો જે કાયદા છે પણ છેલ્લી ઈચ્છા માટે તો સમય આપે છે, જો મર્યાદામાં હોય તો. હારું, હવે જ્યારે કાકાના 13માના ગાળા પૂરા થઈ ગયા, બધું પૂરું થઈ ગયું, એટલે બે દીકરાઓ, મોટો દીકરો જતો રહ્યો, નાનો દીકરો પાછો ધમાલી, બહુ મગજનો. એને માએ કહ્યું બેટા આટલું કર ને, એમ આ તારા પિતાની અસ્થિઓ છે એ જે ગંગામાં પધરાઈ આવી, આપણે ગંગા બગામ માનતા નથી, એમ પછી કઈ પધરાવાનું શું મતલબ? એમ તો કે બેટા તું નથી માનતો, પણ જેની અસ્થિઓ લઈ જવાનો છે ને એને ગંગા ઉપર બહુ શ્રદ્ધા હતી, બહુ વિશ્વાસ હતો, એટલે તું લઈ જા. તો સાયકલ ખારું કશું વાંધો નહીં, લઈ જવું એમ, બીજું શું તારે? એ જતો હતો. જતા 20 કિલોમીટર હતા, એટલે એને માની લો કે 13 કિલોમીટર 12-13 કિલોમીટર કાપ્યા હશે, 7 કિલોમીટર બાકી હશે. અને પછી એક બહુ મોટું નાળું જતું હતું ગટરનું. એક ભાઈ પૂછ્યું આ નાળું ક્યાં જાય? આ નાળું ક્યાં જાય? ગંગામ જાય છે. તો કે આપણે એટલું બધું લોગું થવાનું, પાછું 1 કિલોમીટર કાપીને પાછું આવવાનું, એટલે મારે તો 14 કિલોમીટર થાય. એક કામ કરું, અહીંયા જ બાપાને પધરાવી દઉં. એટલે આ નાળું અંતે ક્યાં જાય છે? ગંગામાં. તો અસ્થિ ક્યાં જવાની? ગંગામાં જવાની. કે હારું, એને તે નાળામાં અસ્થિઓ પધરાઈ, પાછું આવી ગયું. પાછું આવીને માએ પૂછ્યું કે થઈ ગયું. મહારાજ બહુ મસ્ત વિધિ કરી, પૂરો સરસ. અસ્થિ વિસર્જનની પેલા ફૂલ પધરાવવાની વિધિ સારી કરી, ઘરે આવી ગયો. પછી 2 દિવસ થયા ને એટલે એની મમ્મીએ કીધું કે, એની માતાએ કીધું કે તું કશું ના મળ્યું, તું નાળામાં જઈને કેવી રીતે પધરાઈ આવ્યો? અને ત્યારે પેલા આશ્ચર્ય થયું, કેવા લાગ્યો, ના હું તો ગંગામાં જ કહેતો કે ના હોય જ નહીં ને, તું નાળામાં પધરાઈને આવ્યો. અરે તને ક્યાંથી ખબર? એની માને કહે છે તને કઈ રીતે ખબર પડી? તો કહે છે કે તારા પિતા મારા સ્વપ્નમાં આવ્યા, કીધું કે એને તે મોકલે કપાતર, અને કપાતર પૂરો ગંગા સુધી પહોંચે નથી, નાળામાં નાખીને આવી ગયો છે મને. એમ પાછો પેલો છોકરો શું કહે છે ખબર? આ મારો બાપ આખી જિંદગી મારું લોહી પીધું, મને હક ચેન્જ કરવા દેતો નથી. એ 13 કિલોમીટર થી અહીં તને સ્વપ્નમાં કહેવા માટે આવ્યો, 7 કિલોમીટર પેલી બાજુ ગયો તો ગંગા નહોતી, તો એમ જ જતું રહ્યું હતું ને, અહીં હું કમાયો તને કહેવા માટે. તો કહેવાનો મતલબ આવું કામ કર્યા પછી પણ પોતાની ભૂલ સ્વીકારતો નથી. આવા હોય માણસો. એટલે બધું 13 કિલોમીટર નો ધક્કો ખાધો આ બાજુ, 7 કિલોમીટર પેલી બાજુ ખાધો હોત તો ત્યાં ગંગા તો હતી જ ને, કે મારાથી ભૂલ થઈ. એને મારો બાપ કોઈ મારું કયું માનતો નથી. આ દ્રઢ ભાવના. એક ભાઈને છે ને એક ગંગામાં શ્રદ્ધા, બીજો કથા બીજી હતી પણ આવી ગઈ. તો એના થોડેક દૂર હશે 6 ગાઉ કથા, એ ગંગા. પણ આજે આ ભાઈ કોઈ દિવસ ઘરની બહાર નીકળે નહીં, કારણ કે એનાથી દમડી છૂટે નહીં. હવે ક્યાંક જાય તો આપવું પડે, એટલે આ ક્યાંય જાય નહીં. હવે ઘરવાળા છે ને એમને ઈચ્છા હોય કે મારો ઘરવાળો છે થોડો ભક્તિ વાળો થાય એમ, એટલે સદાય કે તમે આપણે આટલી ગંગા નજીક છે, મારે પણ ઘણી વખત ભજન મંડળીમાં જવાનું થાય, ઘણી વખત આમ જેમ હોય તો હું તો જઉં છું, પણ તમે એક વખત ગયા નથી. તમે ગંગાના દર્શન કરી આવો, ગંગાના ઘાટ ઉપર સ્નાન કરી આવો. આપણે આટલી નજીક છે પછી કેમ જતા નથી? વારંવાર કીધું, પણ વારંવાર એક પછી એક બાના કાઢતો રહે. હવે જયારે કઈ કોઈ ને પાછો આ જ પ્રશ્ન આવે એટલે એમને થયું કે હવે
લાવને આટલું બધું કહે છે, હવે ગંગામાં પાછો જઈ આવ. એટલે એ સમયના ચલણ તો બધા પૈસો ને બધું હોતું હોય, આપણે તેટલું બધું યાદ નહીં હોય. અત્યારમાં આપણે ગણીએ 10 રૂપિયા લઈને નીકળ્યો છે. પછી એને વિચાર કર્યો કે આ ગંગાના ઘાટ તો ઘણા બધા છે, અહીં આગળ બધા પંડાઓ મને પંડિતો, એ જેવો સ્નાન કરીને બહાર નીકળ્યો એટલે દક્ષિણા માંગે, લાવો તર્પણ કરાવી દઈએ, મનુષ્ય તર્પણ, ઋષિ તર્પણ, પિતૃ તર્પણ કરાવીએ અને લાવો દક્ષિણા, અને એને આપવું પડે. કારણ કે તીર્થમાં જઈએ અને બ્રાહ્મણને ના પાડીને આવીએ તો આપણને એવું લાગે કે આપણે બ્રાહ્મણને પણ દક્ષિણા આપી દઈએ તો આપણે દુઃખ લાગે. બ્રાહ્મણને દક્ષિણા ના આપીએ એટલે તીર્થનું ફળ ન મળે. તેના કરતા એક કામ કરીએ, એવી જગ્યાએ જઈએ જ્યાં કોઈ પંડિત આવું કશું આવવું જોઈએ નહીં, પંડાઓ ન હોવા જોઈએ. એ કઈ જગ્યા હોય તો કે પેલો શમશાન વાળો ઘાટ છે ને ત્યાં જ જઈએ. શમશાનના ઘાટમાં કોણ હોય? ત્યાં તો કોઈ હોય જ નહીં, તો કે ત્યાં જઈએ. ભગવાન કે બહુ ચાલાક બન્યા છે. હવે જે ગયો આ ગંગા હેરતો હેરતો ગયો, લગભગ 16 કિલોમીટર ને કાપ્યા, ગંગાનો કાંઠો આવ્યો, એ જે શમશાન ઘાટ હતો એ બાજુ ગયો અને ત્યાંથી એ સ્નાન કરવા માટે એ અંદર ઉતર્યો. પહેરેલા કપડે અંદર પૈસા ને બધું બહાર મૂકી અને અંદર ગયો. એટલે ભગવાનને થયું કે આ એમને પૂરેપૂરો જતો રહેવાનો, તો અહીં આવે એનું એને ફળ મળે નહીં. ગમે ત્યાં કોઈ પણ તીર્થમાં જઈએ, તમને એવું લાગે છે કે આમને દાન નથી આપવું, તો બીજું કોઈ ગરીબ લાગે એને પણ દાન કરવું જોઈએ, ભૂખ્યું હોય એને ખવડાવવું જોઈએ. તમને એવું કોઈ લાગે કે વટે માર્ગું છે કે ગમે તેની કંઈક કંઈક સેવા કરવી જોઈએ. અને ગુરુજી તો એવું કહેતા કે જો અહીંથી ડાકોર ચાલતા જતા હો અને તમે બીજાનું પાણી પીતા હો ને, તો એના કરતા પોતાની ગાડી લઈ જવું આગળ પડે. ચાલતા જવાથી અને વચ્ચે કોઈનો આશ્રય તમે લઈ લો છો, એક ખાલી સામાન્ય તમે નાસ્તાની ડીશ પણ ખાઈ લીધી, તો તમે જે ચાલ્યા છો એનું બધું ફળ તો પેલો એમને બેઠા બેઠા લઈ ગયો. તો મતલબ એવો છે કે ચાલો તો એવી રીતે ચાલો કે શ્રદ્ધાથી ચાલો, બધી વસ્તુ તમારી જોડે હોવી જોઈએ, બાકી પછી આરામથી જાઓ, દેવ રસ્તા આપણી જોડે તો છે. હવે એ પેલો સ્નાન કરવા બેઠો એટલે ભગવાન પંડિતનું રૂપ લઈ અને આવી ગયા. જે પેલો વસ્તુ હતી ત્યાં આગળ આવીને ઉભા રહી ગયા. પેલે 5 ડૂબકી, 6 ડૂબકી, 7 ડૂબકી મારી ત્યાં સુધી દેખાયું નહીં, અને 8 અને 9 કરીને જોયું ત્યાં એને પંડિત દેખાયો. મર્યા કે આજે આ છોડે નહીં. એને તો 7 ભવ યાદ આવી ગયા, કોઈને રૂપિયો આપેલો નહીં અને સામે ઉભો. હવે એને ખબર પડી કે આ માગ્યા વગર જાય નહીં, અને ત્યારના પંડિતો પણ થોડાક લાગે એમ, એટલે આને કઈક કશું કહેવાય નહીં. ઘણી વખત અંદર રહ્યો તો ભગવાનને તો બીજું કોઈ કામ જ નહીં, ત્યાં જ બેસી ગયો. એટલે કે મને વાર લાગશે, કશો વાંધો નહીં, તને જેટલી વાર લાગે એટલી, તારી જોડથી પૈસો લીધા વગર હું જવાનો નથી, તને જેટલી વાર લાગે એટલી. આપણે પલાઠી વાળીને બેઠા, આપણે પણ કોઈ કામ ધંધો છે નહીં. પેલો ખાસો સમય અંદર રહ્યો, પછી એનાથી રેવાયું નહીં. એ બહાર આવ્યું કીધું કે જુઓ, હું અહીં યાત્રા ઉપર આવ્યો, મારી જોડે પૈસા નથી, હું કશું આપી ના શકું. ભગવાન કે ના, એવું તો ના ચાલે, કંઈક તો તારે મને આપવું પડે. આપ્યા વગર હું તમને જવા દઉં નહીં. અનેક રકજક કરી, 100 રૂપિયાની દક્ષિણાથી કરી, ભગવાન રૂપિયા સુધી આવ્યા. હવે તું મને રૂપિયો આપી દે દક્ષિણાનું તો વાત પૂરી કરે. રૂપિયો નહીં, આઠણાએ હું તમને આપું નહીં. અરે 25 પૈસા પાયલી આપી દે, પાયલીમાં પૂરું કર વાત, પૈસા વાળી વાત નહીં. અત્યારે તો હું તમને ના આપી શકું. તો ભગવાને કહ્યું કે એક કામ કર, ઉધારમાં આપી દે, ઉધારમાં આપી દે, હું તારે ત્યાંથી લઈ જઈશ. તું મને એમ કહી દે કે ભાઈ ઉધારમાં આટલા આપ્યા, તારી જોડે પૈસા નથી. આપણે આપણા ધર્મ લગભગ બધી જગ્યાએ એવું હતું છે. તમે અત્યારે મથુરા જાઓ અને તમે ઇતિહાસ કાઢો ને, તો ત્યાં આગળ પણ તમારો કોઈનો કોઈ બ્રાહ્મણ હોય જ ત્યાં ચોપડો લઈને બેઠેલો. માની લો કે તમે ત્યાં કપટ પરિસ્થિતિમાં કે વિકટ પરિસ્થિતિમાં આવી ગયા છો, તો ત્યાં આગળ પણ તમને એ લોકો ધિરણ કરે. મથુરા છે, પછી હરિદ્વાર છે, એમાં હોય જ. અમારા પણ છે ત્યાં ગોર, એ ગોર અમારા પણ ગોર છે ને, તો એ પણ ધિરણ કરે, ત્યાં લાખ રૂપિયા ધિરણ કરે. ભલે અહીંયા 10,000 વધારે લઈ જાય, પણ ત્યારે એ વિકટ પરિસ્થિતિમાં તમારો જે ગોર હોય તમને આપી દે. અને એવું ના હોય કે તમને ન ઓળખતો હોય, તમને ખબર ન હોય એટલી પેઢીઓનો ઇતિહાસ એને ખબર હોય, બરાબર. અને તમારે એક નહીં, તમે 4-5 જણ તો હોવા જ જોડે, એટલે બધાનો એને ઇતિહાસ ખબર હોય. હવે આને વિચાર કર્યો કે અત્યારે જો હું આને કશું નહીં કહું તો એમને મને જવા નહીં દે,
એના કરતા હવે માંડ માંડે ફસાયો છે. ઉધાર નું કયા પછી મને ક્યાં ગોતવાનો? કારણ કે પેલા પંડાઓ જોડે તો ચોપડા હોય એની અંદર ખબર પડે કે આનું ગામ આ છે કે આ છે તે છે. એમ આને ક્યાં ખબર પડવાની છે? એમ કહીને એટલે કીધું કે જાઓ, તમને પાયલી આપી, તમને પાયલી આપી ઉધાર પેટે, મેં તમને પાયલી આપી, આવું કીધું. એટલે ભગવાને એમને જે બધી વસ્તુ હતી આપી દીધી. પેલો પણ ખુશ થઈ ગયો, આ તો મજા આવી છેતરવાની. એમ પેલો બિચારો છેતરીને જતો રહ્યો. અને આ પછી આને વિચાર કર્યો કે હવે ઘેર જઈએ. તો ઘેર પણ કોઈ સાધનમાં બેસે, પૈસા આપવા પડે, કોઈ નહીં કરે. એટલે પાછો ગુડી આવેલી ચાલતો ચાલતો પોતાના ઘેર આવ્યો. ઘેર આવી અને ખાટલા ઊંઘવા જાય ત્યાં ભગવાને દરવાજો ખટખટાયો, લાવો મારી પાયલી. અને ત્યાર પેલા થયું કે આ તો હજી પૂરો આરામ કરવા દેતો નથી. અને એને વિચાર કર્યો કે આ પાયલી લીધા વગર જાય એવું લાગતો નથી, કારણ કે મારા આવતા પહેલા તો એ આવી ગયો, એટલે કેટલો ઉતાવળો હેડતો હશે. એટલે એને વિચાર કર્યો કે પેલીને કહી દઉં કે એમ કો ઘરે નથી. બરાબર છે. તો કીધું કે એ ઘેર છે નહીં, આવે એટલે તમે આવજો. તો કે કશો વાંધો નહીં, તમારા મેળા ઉપર જગ્યા કરો, હું ત્યાં જ રોકાઉં છું, આવે એટલે મને નીચે ઉતારજો. એટલે પેલા એને પાછું ગોરાણીને એવું કીધું, તમે એવું કહી દો કે એ તો બીમાર છે, એ તો બીમાર છે, એટલે અત્યારે પાયલી આપી શકે નહીં. તમે જાઓ અને જ્યારે હાજા થશે ત્યારે તમને આપી દેશે. પેલા વિચાર કરો તો ભગવાન કહે કે જો હું એવો લોભી બ્રાહ્મણ છું નહીં, મારો યજમાન બીમાર હોય અને હું ઘર છોડીને જતો રહું, એમ તો કપટી કહેવાય. તો હું રોકાવા જ તમારા ઉપરલા મેળા ઉપર જ રોકાવું છું, યજમાનને બીમાર મૂકીને હું જતો નથી. વિચાર કર્યો તો ભગવાને આવું કીધું. એટલે પેલે વિચાર કર્યો કે હવે આને કરવું શું એમ. તો પેલી ને કે કામ કર, મને બીજું કશું નહીં, પણ મને શ્વાસ રોકતા સારું આવડે. એમ કે મરી ગયા એટલે સૂતક લાગે એટલે બ્રાહ્મણને દક્ષિણા અપાય નહીં. તો પેલીને જ્યારે કીધું કે તમે જઈને કહી દો કે એ તો મરી ગયા, તાવ બહુ આવે છે અને તો મરી ગયા, તમે જાઓ, એમનું જ્યારે પણ 13મું પતી જશે, આવું તેવું થશે એટલે અમે તમને આપી દઈશું. એટલે જ્યારે એવું કહ્યું કે મરી ગયા, એટલે પાછા ભગવાન કે જો મરી ગયો હોય તો તમે મારી જવાબદારી વધી ગઈ. કેમ? કારણ કે ગામ વાળાને ભેગા કરવાના, તમે એટલા ક્યાં દોડશો, તો બધા સમાચાર હું જ કેમ ના આપું એમ. એટલે ભગવાને થઈ અને બધાને કીધું કે ભાઈ ફલાણો ભાઈ મરી ગયા છે, વહેલા આવો, શમશાન યાત્રા 10:30 કલાકે નીકળશે. એટલે ગામ આખું ભેગું થયું. પણ પેલો છે તે આમ અક્કડ થઈને પડ્યો, હલવાનું નામ લે નહીં. ભગવાન એને જોવે ને ભગવાનને હસવું આવે કે કાઠો પડ્યો છે. પછી ભગવાને વિચાર કર્યો, અત્યાર સુધી કદાચ એમ કહેતો હતો આ બાનું ગાઢ્યું છે અને મરવાનું, તમે પેલી ઠાઠડી જોડે જયારે બાંધશે ત્યારે તો હલશે ને એમ. એટલે પાછી પેલી ઠાઠડી એ બધું લાવ્યું, એને શ્રીફળ 4 બાજુ બાંધ્યા, આ ભાઈને ઊંઘાડ્યો, પણ આ ભાઈ હલવાનું નામ લે નહીં. આમ ને આમ જ પડ્યો. એના હાથ બાંધ્યા, એના પગ બાંધ્યા, બધા રડવા લાગ્યા. પેલી રડે, બધા રડે, પણ આ તે હારવાનું નામ લે નહીં. ભગવાન કે કાઠું કર્યું. હવે એને ઊંચો કર્યો 4 જણાએ અને ઘરમાંથી નીકળવાની તૈયારી કરી. ભગવાનને એમ થયું કે હવે તો એ બી છે. કેમ? કારણ કે હવે તો એને સીધો અગ્નિદાહ થાય, એટલે હવે ગમે એમ કરીને પાયલી આપી દેશે. પણ તેમ છતાં પણ પેલે બોલવાનું નામ લીધું નહીં અને નમવાનું નામ લીધું નહીં. અને પછી બધા શમશાન યાત્રામાં જોડાયા. શમશાન યાત્રામાં ગયા ત્યાં કમ્પ્લીટ એની ઠાઠડી બધી તૈયાર કરેલી હતી, લાકડા ગોઠવેલા હતા. ઉપર આવી પેલી મૂકી, ઠાઠડી મૂકી એ લાકડા ઉપર અને અગ્નિ આપવાની તૈયારી થઈ. એટલે ભગવાનને થયું કે આ બધા નથી જાણતા, પણ હું તો જાણું છું કે આ જીવતો છે, આ નાટક કરી રહ્યો છે, હું જાણું છું. એટલે કાનમાં જઈને કીધું કે ભાઈ તું ઉભો થઈ જા, હું જાણું છું તું નાટક કરે છે, તું ઉભો થઈ જા અને નાટક છોડી દે. હવે તું જ નહીં લે પૈસાનું શું કરી છે? પેલો કે એમ છૂટે નહીં, ચમડી જાય પણ દબડી છૂટે. એ જે આજે તમને શું ખબર પડે કેટલી મહેનત થી પૈસા ભેગા કર્યા, મનમાં વિચારે
પછી પાછળ ભૂદેવ કહે છે કે હું બીજું કોઈ નહીં, હું ભગવાન છું, હું ભગવાન છું, હું કૃષ્ણ છું, તું આ હાથ છોડી દે. ભગવાનને કહે છે કે હું હાથ છોડું, પણ પહેલા તમે મેં જે તમને ઉધારમાં આપેલું વચન છે એ તમે મૂકી દો તો જ હું મારી હાથ મૂકું, બાકી મૂકું નહીં. ભગવાન કે તું આજથી મારો ભગવાન, પણ તું ઉભો થઈ જા, મારે તારી પાયલી પણ જોઈતી નથી, પણ કમસે કમ તું ઉભો થઈ જા. અને આ બધું મારી ઉપર આવે છે. તો ટૂંકમાં એક પાયલી પણ આપી નહીં, પણ એને પોતે પોતાની હઠ પકડી રાખી. તો ભગવાને પણ નમવું પડ્યું. એ કોઈ પણ જગ્યાએ સાચો તો નહોતો, કોઈ પણ જગ્યાએ સાચો ન હતો, પણ એની અંદર બીજો કપટ ભાવ પણ હતો નહીં. એને બીજાનું કરીને પછી આપી દઉં એવું તો કશું કહ્યું નહીં. તો એને જેટલા પણ સજા ભોગવી કે જે કાર્ય કર્યું પોતાની ઉપર કર્યું, અને એટલા માટે ભગવાન એની ઉપર પ્રસન્ન થયા. અને માટે થઈ અને કહે છે કે પરીક્ષિત, જે પણ કાર્ય જે પણ કરીએ તે કેવલ ને કેવલ અંતઃકરણથી અનુભવ કરી અને ભગવાનને અર્પિત કરીએ, અને ભગવાનને અર્પિત કરવાથી તમને સારા ફળની પ્રાપ્તિ થાય છે. અને બીજું કહે છે કે આગળ સૃષ્ટિની રચના પણ કહે છે. અને ત્યારબાદ અધ્યાય 7માં અવતાર વર્ણન સંક્ષિપ્તમાં બતાવવામાં આવેલા છે. ભગવાનના જે અવતાર થયા છે એ અવતારની કથા દ્વિતીય સ્કંદના 7મા અધ્યાયની અંદર બતાવવામાં આવેલી છે. 24 અવતારોને આપણે સંક્ષિપ્તમાં લઈ અને આપણે કથાને વિરામ કરીશું. નારદજી બ્રહ્માને કહે છે, પ્રભુ તણા કેટલા અવતાર? નારદજી બ્રહ્માજીને કહે છે કે ભગવાનના કેટલા અવતાર છે, અને જે અવતાર છે તે મને પૃથકતાથી સમજાવો. પ્રભુ ગુણ ગાવા નિર્ધાર. અવતાર એટલા માટે કારણ કે ભગવાનના જેટલા અવતાર છે મારે ગુણ ગાવા માટે ચાલે. અને ત્યારે બ્રહ્માજી એમને ભગવાનના 24 અવતારોની કથા કહે છે. અને કહે છે, બ્રહ્માજી કહે છે કે નારદજી, ભગવાનનો જે પહેલો અવતાર છે ને, અનંત ભગવાને પ્રલય કાળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે સમસ્ત યજ્ઞમય વરાહ શરીર રૂપ ધારણ કર્યું. આદિ દૈત્ય હિરણ્યાક્ષ જળમાં જ લડવા માટે આવ્યો અને તેમની સામે આવ્યો. જેમ ઇન્દ્રે પોતાના વજ્રથી પર્વતોની પાંખો કાપી નાખી, તેવી જ રીતે વરાહ અને ભગવાને દાઢોથી ટુકડે ટુકડા કરી નાખ્યા. આ ભગવાનનો એક અવતાર. ત્યારબાદ પ્રભુએ રુચિ નામના પ્રજાપતિ પત્ની આકૃતિના ગર્ભથી સુયજ્ઞના રૂપમાં અવતાર ધારણ કર્યો. તે અવતાર તેમને દક્ષિણા નામની પત્નીથી સુયમ નામના દૈત્યો ઉત્પન્ન કર્યા, અને ત્રણેય લોકને મહાસંકટ હરી લીધા. અને સ્વયંભૂ મનુએ તેમને હરિના નામે પુકાર્યા. કરદમ પ્રજાપતિના ઘેર દેવહૂતિના ગર્ભથી 9 બહેનો સાથે ભગવાને કપિલ રૂપમાં અવતાર લીધો, અને તેમને પોતાની માતાને આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો, અને જેનાથી તેમને આ જ જન્મમાં પોતાના સુરત ત્રણેય ગુણોને આસક્તિ ઉત્પન્ન થનાર મળને ધોઈને કપિલ ભગવાન વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું. અને ત્યારબાદ મહર્ષિ અત્રિ ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરવા માંગતા હતા, અને તેમના માટે પણ એક દિવસે કહ્યું કે મેં સ્વયં પોતાને તમને દઈ દીધા છે. તેથી અવતાર લેવાથી ભગવાનનું નામ દત્ત પડ્યું, અને તેમના ચરણ કમળમાં રાગ થવાથી શરીરને પવિત્ર કરી અને રાજા યદુ અને સહસ્ત્રાર્જુન વગેરે યોગ દ્વારા ભોગ અને મોક્ષ બંનેની સિદ્ધિ પ્રાપ્ત કરી. તો સહસ્ત્રાર્જુન કોણ? તો કે જેમના અપરાધના કારણે 21 વખત નિક્ષત્રિય જે પરશુરામજી મહારાજે કરી તે રાજાની કથા. એ નારદ, સૃષ્ટિના પ્રારંભમાં વિવિધ લોકની રચના ઈચ્છાથી મેં તપ કર્યું, અને મારા તે અખંડ તપથી પ્રભુ પ્રસન્ન થઈ અને તપ અર્થનો સન નામથી યુક્ત સનક, સનંદન, સનાતન અને સનતકુમારના રૂપમાં અવતાર લીધો. આ અવતારમાં તેમણે પ્રલયને કારણે પહેલા કલ્પના ભૂલાયેલા આત્મજ્ઞાનને ઋષિઓને યથાવત ઉપદેશ કર્યો, અને જેનાથી બધા એમના પરમ તત્વનો સાક્ષાત્કાર કર્યો. અને તેમને એ 4 જે કુમારો છે અત્યારે પણ ફરી રહ્યા છે, એમને લગ્ન કર્યા નહોતા. અને ત્યારબાદ ધર્મની પત્ની દક્ષ કન્યા મૂર્તિના ગર્ભથી તેઓ નરનારાયણ રૂપમાં પણ ભગવાન પ્રગટ થયા, અને તેમના તપનો પ્રભાવ જેવો જ છે. ઇન્દ્રે મોકલેલી કામની સેના અપ્સરાઓ તેમની સામે જતા જ પોતાના સ્વભાવ ખોઈ બેસે છે, અને પોતાના હાવભાવ આત્મ સ્વરૂપ ભગવાનના તપમાં
વિઘ્ન નાખી શકતી નથી. એટલે નર નારાયણ જે છે ત્યાં આગળ બીજા કોઈ કામો વેશના ખાતે પ્રવેશ કરી શકતી નથી. એવી પરમ પવિત્ર જગ્યા છે. અને આવી રીતે અનેક અવતારો ભગવાને ધારણ કર્યા છે. અને ત્યારબાદ ભગવાનની જે કથાઓ છે એની લગતા રાજા પરીક્ષિતના અનેક પ્રશ્નો છે. જ્યારે બ્રહ્માજીએ નારદજીને ઉપદેશ આપ્યો તો એ જે સૃષ્ટિ વિશે ઉપદેશ આપ્યો તે નિર્ગુણ ભગવાનના ગુણોનું વર્ણન કરવા માટે આદેશ કેમ કર્યો? તેમને કોને કોને કયા કયા રૂપમાં ઉપદેશ આપ્યો? એક અચિંત્ય શક્તિઓના આશ્રયભૂત ભગવાનની કથાઓને લોકો પરમ મંગલકારી કરનારી છે. બીજું સૌનું ભગવાનના દર્શન કરાવવામાં દેવર્ષિ નારદનો સ્વભાવ છે. તમે તેમની વાતો મને અવશ્ય સંભળાવો. કારણ કે જ્યાં જ્યાં નારદજી ગયા છે ત્યાં ત્યાં ભગવાન આવ્યા છે. તો નારદજીની કથાઓ પણ અમને શ્રવણ કરાવો. એના વિશેની રાજા પરીક્ષિતના અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નો વિશે અને સાથે નારદજી દ્વારા જેના જેના મોક્ષ થયા છે તે સાથે સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીર એના વિશેની કથા. અને ત્યારબાદ જ્યારે બ્રહ્માજી નાભી કમળની અંદરથી આમ તેમ ભટકતા ભટકતા હજારો વર્ષ સુધી જુએ છે પણ અંત આવતો નથી. અને પછી એમને પાણીના પડવાનો અવાજ જે થાય તે તપ, એમાંથી તપ શબ્દ ગ્રહણ કરી તપ કરવું, ભગવાન દ્વારા ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપવો અને એ ઉપદેશથી જ પછી પાછો પુનઃ સૃષ્ટિની રચના કરવી. અને એ ચતુશ્લોકી ભાગવતની કથા આવશે. અને ત્યારબાદ ભાગવતના 10 લક્ષણો આવશે. એ 10મા અધ્યાયની અંદર ભાગવતના 10 લક્ષણો છે. એની કથા આપણે કાલે શ્રવણ કરીશું. એમાં 10મું જે તત્વ છે તે છે આશ્રય તત્વ. એટલે આગળના જેટલા પણ તત્વ છે એને જો આવરી લેવામાં આવે તો ભગવાનના આશ્રય થઈએ તો બધા તત્વ એની અંદર વાસ કરી લે. એટલા માટે કાલે આપણે બીજા સ્કંદના 10મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. બરાબર છે? આજે બસ આટલું જ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવં વશિષ્યતે. એક ધૂન બોલાવી લો. Sri Krishna